નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 7.2 દાખલા નંબર 4 જેની રકમ આપેલી છે કે ત્રિકોણ એબીસીમાં માપખૂણો એ, બી અને સી નું માપ આપેલું છે. એવી જ રીતે બીજો ત્રિકોણ છે PQR, એમાં P, Q અને R ખૂણાનું માપ આપેલું છે. અહીંયા છે ખૂણો R, ખૂણા R નું માપ આપેલું છે. તો એક વિદ્યાર્થી એમ કહે છે કે ખૂ શરત પ્રમાણે ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ PQR છે. તો શું આ વિદ્યાર્થી સાચો છે? અને સાચો હોય તો પણ કારણ, અને સાચો ના હોય તો પણ કારણ દર્શાવવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉ જે થિયરી જોઈ ગયા હતા એમાં જે ત્રિકોણની એકરૂપતાની શરતો જોઈ હતી એમાં ખૂ શરત માટે આપણે એવું કંઈક જોયું હતું કે ત્રિકોણની એકરૂપતાની શરત માટે ખૂ એ એકરૂપતાની શરતનું પાલન કરતું નથી, કેમ કે ત્રણેય ખૂણાઓના માપ છે એ આપેલા હોય એ શક્ય નથી. તો અહીંયા આપણને ત્રણેય ખૂણાઓના માપ જ આપેલા છે, તો આપણે લખી શકાય કે આપેલું વિધાન છે એ ખોટું છે. એનું કારણ શું આપી શકીશું કે ત્રિકોણની એકરૂપતાની શરત ખૂ શક્ય નથી. તો ચલો આપણે આ ક્વેશ્ચનનો આન્સર લખીએ કે ના, આપેલો વિદ્યાર્થી શું કહે છે કે ખૂ શરત પ્રમાણે ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ PQR સાચો નથી. શું લખ્યું છે કે આપેલો વિદ્યાર્થી કહે છે કે ખૂ શરત પ્રમાણે એબીસી અને PQR એકરૂપ ત્રિકોણ છે એ વિદ્યાર્થી સાચો નથી, કારણ કે સાચો નથી, ખોટો છે. એના માટેનું કારણ દર્શાવીએ. કારણ કે ખૂ એકરૂપતાની શરત નથી, તેથી ખૂણા માટેની આપેલી શરતનું પાલન થતું નથી.